સુરતના માંડવીમાં જે વન ચેતના જે યાત્રા છે એનું ભવ્ય સ્વાગત જે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું. સ્વાગત જ્યાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા અને મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત કે જ્યાં ગઈકાલે વાસંદા ખાતે જે મુખ્યમંત્રીએ કરાવ્યો હતો યાત્રાનો પ્રારંભ. તો 1000 કિલોમીટર પરિભ્રમણ કરી યાત્રા અંબાજી ખાતે પહોંચશે. મંદિરથી આ યાત્રાનું સન્માન અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ યાત્રા 5 દિવસ ચાલશે અને 5મા દિવસે અંબાજી માતાની જે મહાશક્તિ છે ત્યાં પૂર્ણાહુતિ થશે. અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વન ચેતુ સેવા ચેતના એટલે કે વનમાં રહેતા વર્ષોથી રાહ જોતા આદિમ જૂથ જે રીતે મા સીતા અને રામ અલગ પડ્યા હતા ને એમને એક કરવાનું કામ હનુમાનજીએ કરેલું, તેવી જ રીતે વનમાં રહેતા આદિમ જૂથ કોલચા, કોટવાડિયા, પઢાર, કાથુડી, સિંધી જ્ઞાતિના લોકોને વન ચેતનાથી સેતુ યોજના હવે 536 વર્ષ પછી ફરી પાછો એક નવો યુગ રામનો શરૂ થયો છે. એ કહેતા મને અતિ આનંદ અને ગૌરવ અનુભવ. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. યાત્રા લગભગ 2 કલાક મોડી હતી તો પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં રાહ જોઈને યાત્રાને ઊભા હતા. સાથે સાથે જે 88 મંદિરો હતા, સબરી ધામ છે, બધા જ મંદિરોના દર્શન કરતાં યાત્રા આજે વિસ્તલિયા ગામની અંદર પહોંચી છે. અહીંયા પણ આપ જોયું છે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ઉપસ્થિત છે. આ યાત્રાનું સન્માન કર્યું. ઠેર ઠેર લોકોએ ત્યાં રસ્તાની અંદર પણ સ્કૂલના બાળકો હોય તમામ લોકોએ પણ આ યાત્રાનું સ્વાગત કર્યું છે. આ યાત્રા લગભગ 14 જિલ્લાઓ ફરીને ભારતીય રામયુગની શરૂઆત થવાની એટલે રામના યુગ માટે પણ તમામ લોકોએ તમામ ગામના મંદિરો પણ સાફ સફાઈ કર્યા છે. સાથે સાથે પોતાના ઘરની અંદર 9/1 22 તારીખે નવી દિવાળી મનાવવા માટે પણ લોકોએ તૈયારી કરી છે. મુખ્ય ઉદ્દેશ શું છે? મંદિરથી આ યાત્રાનું સન્માન અને પ્રસ્થાન